નમસ્કાર મિત્રો, હાલમાં તહેવારોને લીધે બસ સ્ટેન્ડ જવાનું થયું, જ્યાં વિદ્યાર્થી બસ પાસ કેવી રીતે મેળવી શકાય તેની માહિતી હતી. તો એ માહિતી મેળવી જે તમારી સાથે શેર કરું છું. આપણે ઓનલાઈન બંને રીતે જોઈશું. તો પ્રથમ તો માહિતી જાણી લઈએ કે વિદ્યાર્થી દ્વારા સૌપ્રથમ મોબાઈલમાં pass.gsrtc.in વેબસાઇટ ખોલવાની રહેશે. ત્યારબાદ સ્ટુડન્ટ પાસ સિસ્ટમ ઉપર ક્લિક કરવાનું રહેશે, જ્યાં ધોરણ 1 થી 12 તેમજ કોલેજના વિદ્યાર્થીઓ માટે આધાર ઉપર ક્લિક કરવાનું રહેશે. ધોરણ 1 થી 12 ધોરણ માટે CTS નંબર નાખી ફોર્મની વિગતો ફોર્મ ભરી ફોર્મ સબમિટ કરવાનું રહેશે. ત્યારબાદ એ શાળાના આચાર્યશ્રી એ એપ્રુવલ આપશે. ત્યારબાદ ફોર્મની પ્રિન્ટ ઉપર શાળાના શિક્ષિકા કરાવી વિદ્યાર્થી પાસ હોય તો ફોર્મની પાછળ આધાર કાર્ડની ઝેરોક્સ તેમજ વિદ્યાર્થીની ગ્રામીણ કન્યા હોય પાસ હોય તો ફોર્મની પાછળ આધાર કાર્ડ તેમજ રેશનિંગ કાર્ડની ઝેરોક્સ જોડી ડેપો ખાતેના પાસ કાઉન્ટર ઉપરથી પાસની પ્રિન્ટ મેળવવાની રહેશે. જ્યાં આ રીતે અહીં લખેલું હતું કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર હોય છે ત્યાં આપ આનો સ્ક્રીનશોટ પણ પાડી શકો છો. ત્યારબાદ અહીં આપને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો આપ ક્યાં કોન્ટેક્ટ કરી શકો છો તેની માહિતી પણ હતી. સૌપ્રથમ તમારે ગૂગલ સર્ચમાં જઈ અને GSRTC પાસ તમે લખશો એટલે પાસ સિસ્ટમ વેબસાઇટ આવી જશે. તેના ઉપર ક્લિક કરીએ. તેના ઉપર ક્લિક કરશું તો અહીં પેસેન્જર પાસ અને સ્ટુડન્ટ પાસ, તો સ્ટુડન્ટ પાસ ઉપર ક્લિક કરીએ. ક્લિક કર્યા બાદ ધોરણ 1 થી 12 માટે અહીં અને કોલેજ માટે અહીં, તો આપણે સ્ટુડન્ટ ઉપર ક્લિક કરીએ. સ્ટાન્ડર્ડ ધોરણ 1 થી 12 માટે, તો તેની અંદર જો તમારી પાસે આગળ પાસ હોય તો રિન્યુઅલ માટે અહીં કરી શકો છો અથવા તો ન્યૂ માટે અહીં અરજી કરવાની છે. તો તેના ઉપર ક્લિક કર્યું. ત્યારબાદ આઈ હેવ જો તમે ના જાણતા હો તો આપનો CTS નંબર અહીંથી તમે જાણી શકો છો. તો તેના ઉપર ક્લિક કરશો એટલે અહીં તમામ વિગતો નાખી અને તમારો એ CTS નંબર જાણી શકો છો. ત્યારબાદ આઈ હેવ અહીં તમારે તમામ વિગતો ભરવાની રહેશે. પાસની પ્રિન્ટ લેવા જતા સમયે 2 ફોટોગ્રાફ્સ લઈ જવાના રહેશે. અહીં તમામ વિગતો તમારે ભરી દેવાની રહેશે અને એપ્લિકેશન ફોર્મ ભરવામાં આવેલી વિગતો એક વખત સબમિટ કર્યા પછી કોઈપણ જાતનો ફેરફાર કરી શકશે નહીં અને સબમિટ કરવાનું રહેશે. અને તમે પેમેન્ટ ઓનલાઈન કરવા માગો છો કે પાસની બારી કેશ, એ પણ તમારે અહીં ઓપ્શન બતાવવાનો રહેશે. તો તમે આ રીતે ઓનલાઈન પાસની એ સિસ્ટમ જાણી શકો છો. ત્યારબાદ ફોર્મ ભરાયા બાદ તમારે એ વેબસાઇટ ઉપર અહીં તમને તમારો જે અરજી નંબર આવ્યો છે એ અરજી નંબરના આધારે તમે ટ્રેક યોર એપ્લિકેશન ઉપર ક્લિક કરી અને તમે જાણી શકશો કે તમારો પાસ બની ગયો છે કે કેમ. તો એ પાસ બની ગયો હોય તો તમે એ ત્યાંથી લઈ શકો છો. તો આ રીતે હજુ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. થેન્ક યુ, આભાર.